ખેડૂત મિત્રો, આપણી જમીન છે એ ફળદ્રુપ છે કે નહીં એ આપણને કઈ રીતના ખબર પડે? તો કે આપણી જમીન છે એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું છે. કેમ કે અત્યારે ઘણા બધા જે પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે. આપણી જમીન કઠણ થાય છે, જે પાણીની સંગ્રહ શક્તિ છે એ ઓછી છે, પીએચ બગડવાના પ્રશ્ન આપણને જોવા મળે છે, અને ખાતર નાખીએ છીએ તેમ છતાં આપણને જેવા જોવે એવા પરિણામ મળતા નથી. તો આ બધાનું એક મુખ્ય કારણ જે ઓર્ગેનિક કાર્બન છે એ પણ હોઈ શકે. તો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ઓર્ગેનિક કાર્બન શું છે, એના ઘટે આપણી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બન ઘટે છે તો એના મુખ્ય કયા કયા કારણો છે, એના માટે શું કરવું જોઈએ, અને ઓર્ગેનિક કાર્બનનું કામ શું છે, એ કઈ રીતના કામ કરે છે, એનાથી ક્યાં ક્યાં આપણને ફાયદા થાય છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ તો અત્યારે ઘણી બધી જે આપણી ગુજરાતની જમીન છે એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એ વર્ષે ને વર્ષે છે એ ઘટતું જાય છે. અને આપણે વાત કરીએ કે ઓર્ગેનિક કાર્બન શું છે, તો જ્યારે આપણે કોઈ પણ સેન્દ્રિય પદાર્થ અથવા છાણિયું ખાતર છે, લીલો પડવાશ છે અથવા ઓર્ગેનિક ખાતરો નાખીએ તો એમાં ઓર્ગેનિક મેટર હોય છે, અને ઓર્ગેનિક મેટરનો અમુક ભાગ છે એ ઓર્ગેનિક કાર્બન હોય છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણી જમીનમાં કેટલો ઓર્ગેનિક કાર્બન હોય તો આપણી જમીન છે એ ફળદ્રુપ ગણાય, અને કેટલો હોવો જોઈએ. તો એની વાત કરીએ ખેડૂત મિત્રો, તો 0.5% જો નીચે હોય આપણી જમીનમાં, 0.5% નીચે ઓર્ગેનિક કાર્બન હોય તો આપણી જમીન છે એ ફળદ્રુપ નથી, સારી નથી. તો આપણે ખાસ ધ્યાન એનામાં દેવું જોઈએ કે ઓર્ગેનિક કાર્બન છે એ આપણે નાખવો જોઈએ, અથવા ઓર્ગેનિક કાર્બન ધરાવતા કોઈ પણ ખાતરો છે એ આપણે એમાં નાખવા જોઈએ. હવે વાત કરીએ 0.5 થી લઈને 0.75 સુધી, તો આ જમીન છે એ મધ્યમ છે, મતલબ આમાં આપણે નાખવાની જરૂર પણ રહેતી હોય છે, પણ એટલું બધું નહીં. હવે વાત કરીએ 0.75% થી વધારે હોય તો આપણી જમીન છે એ સારામાં સારી ફળદ્રુપ ગણાય. તો જ્યારે પણ આપણે જમીનની ચકાસણી, જમીનની એનાલિસિસ કરાવીએ ત્યારે આપણે આ ખાસ જોવું જોઈએ કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે જે ઘટે છે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટે છે તો એના મુખ્ય કયા કયા કારણો હોઈ શકે. એક તો છે કે આપણે રાસાયણિક ખાતર, ખાસ કરીને નાઇટ્રોજન વાળા ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ એટલે બેક્ટેરિયાને છે એ ઉર્જા, એની જે એનર્જી છે એ મળી રહેતી હોય છે, એટલા માટે એ જે ડિકમ્પોઝિશન, જે વિઘટન કરતા હોય એ જલ્દી કરે છે. તો આપણી જમીનમાં જે ઓર્ગેનિક મેટર હોય છે એને જલ્દી ખાય છે, એટલા માટે જે છે એ કાર્બન ડાયોક્સાઇડ બનીને આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન છે એ વેડફાઈ જતો હોય છે. તો એના કારણે પણ ઓર્ગેનિક કાર્બન છે એ ઘટવાના પ્રશ્ન જોવા મળતા હોય છે. બીજું છે કે આપણી જમીન છે એ સતત ખાલી રહે, એમાં આપણે કોઈ પણ વાવેતર ન કરીએ, કોઈ પણ ઓર્ગેનિક વાળા જે સેન્દ્રિય ખાતરો છે એનો ઉપયોગ ન કરીએ તો પણ આપણી જમીનમાં છે એ ઓર્ગેનિક કાર્બન ઘટવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. તો આ 2-3 મુખ્ય કારણો છે કે જેના કારણે આપણી જમીન છે એ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટતું હોય છે. ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ પાક હોય એને આપણે બાળીએ, ખાસ કરીને અત્યારે ઘઉંની વાત કરીએ તો ઘઉંનું હાર્વેસ્ટિંગ થયું છે, તો એને જ્યારે આપણે બાળીએ અથવા કોઈ પણ જે હોય એની પરાળને આપણે બાળીએ ત્યારે પણ આપણી જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન છે ઉડી જતો હોય છે, પણ એની સાથે સાથે જે જમીનનું ઉપરનું પડ હોય એમાં સૂક્ષ્મજીવો પણ મરી જતા હોય છે, અને એની સાથે નાઇટ્રોજન, સલ્ફર જેવા પોષક તત્વો પણ ઉડી જતા હોય છે. એટલા માટે આપણે કોઈ પણ પાકને બાળવો જોઈએ નહીં. તો આ એના અમુક જે કારણો છે, એના કારણે જે છે એ ઓર્ગેનિક કાર્બન આપણી જમીનમાં વર્ષે ને વર્ષે છે એ ઘટતો જાય છે. હવે એના માટે ભાઈ ઓર્ગેનિક કાર્બનનું કામ શું છે, ઓર્ગેનિક કાર્બન જો આપણી જમીનમાં પૂરતો હોય તો એનાથી આપણને કયા કયા ફાયદા થાય છે એની વાત કરીએ તો પેલું છે કે આપણી જમીન છે એ પોચી અને છે એ ફળદ્રુપ રહે છે. બીજી વસ્તુ કે ઓર્ગેનિક કાર્બન હોય એમાં વ્યુમસ હોય છે, એના કારણે ઘણા બધા જે પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો છે એને પકડી રાખતું હોય છે, અને જે માટીના કણ હોય એને જીરે દાણામાં બનાવી દેતું હોય છે. એટલા માટે એમાં છે ઓક્સિજન
પૂરતો આપણી જમીનમાં અવર જવર રહેતી હોય છે, એના કારણે સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે, આપણે જે પાક હોય એનો મૂળનો વિકાસ સારો થતો હોય છે. તો ખેડૂત મિત્રો આ 3-4 ફાયદા છે. અને બીજી વસ્તુ કે ખાસ કરીને અત્યારે જે પીએચ બગડવાના પ્રશ્ન આપણને જોવા મળે છે, જો આપણી જમીનમાં પૂરતું ઓર્ગેનિક કાર્બન હોય તો પીએચ બગડવાના પ્રશ્ન આપણને ઓછા જોવા મળતા હોય છે. હવે વાત કરીએ કે ઓર્ગેનિક કાર્બન હોય છે એને વધારવા માટે આપણે શું કરવું જોઈએ. તો પહેલી વસ્તુ કે કોઈ પણ પાકને આપણે બાળવો જોઈએ નહીં. બીજી વસ્તુ કે આપણે છે લીલો પડવાશ અથવા છાણિયા ખાતરનો વધારે પડતો છે એ ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને બીજી વસ્તુ કે જે આપણે જૈવિક ખાતરો છે, ઓર્ગેનિક ખાતરો છે, સમુદ્રી શેવાળવાળા ખાતરો છે, એવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણી જમીનમાં છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે. હવે ખેડૂત મિત્રો, જ્યારે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સતત વધી જાય આપણી જમીનમાં તો પણ આપણને પ્રોબ્લેમ થતા હોય છે, જે આપણે એને CN રેશિયોના નામે ઓળખીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ છાણિયું ખાતર છે એનો વધારે પડતો ઉપયોગ કરીએ ત્યારે ટૂંક સમય માટે આપણી જમીનમાં એટલો બધો ઓર્ગેનિક કાર્બન છે એ વધી જતો હોય છે. એના કારણે નાઇટ્રોજનની છે એ ઉણપ આવતી હોય છે, કેમ કે આપણી જમીનમાં જે નાઇટ્રોજન હોય છે એ સૂક્ષ્મ જીવો લઈ લેતા હોય છે. એટલા માટે ઘણીવાર એવા પ્રશ્ન આપણને જોવા મળે કે જ્યારે આપણે પાયામાં શરૂઆતની અવસ્થામાં છાણિયું ખાતર વધારે પડતું નાખીએ ત્યારે જે આપણો પાક છે એ ટૂંક સમય માટે છે એ પીળા પડવાના પ્રશ્ન જોવા મળતા હોય છે. એટલા માટે આપણે કાર્બન અને નાઇટ્રોજનનો જે રેશિયો છે એ આપણી જમીનમાં સાચવવો ખૂબ જરૂરી છે. એના માટે આપણે છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ જાળવવું ખૂબ જરૂરી છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.